જય માતાજી મહાદેવ રામ રામ ડાયરાન કેમ છો બધા મજામાં? કારણ કે દવામાં એક છે નાઇટ્રો બ્લૂમર NB છે ને બીજી છે ભાઈ એક ઓપેરા. તો જો મિત્રો કરી દીધી છે દવા ચાલુ ભાઈ. તો દોય છે ગા જો મિત્રો, જો મિત્રો પોપટું જાય જો જા. જય માતાજી મહાદેવ રામ રામ ડાયરાન કેમ છો બધા મજામાં? કારણ કે મજામાં જ હોય, આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો ભાઈ જો ઓટામાં સવારમાં કરી દીધો છે ભાઈ બ્લોગ ચાલુ. તો ભાઈ જો ઓટામાં આપણી માઇન્ડવી ભાઈ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જો કાંઈ ઘટે નહીં મિત્રો, પીળી હતી બધું કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ કાળી. જો તો ભાઈ માઇન્ડવીમાં આપણે ઈળ આવી છે તો એની આ છાંટવાની છે આપણે દવા ઈળની. તો મારો પપ્પા ગયા સેટામાં દવા લેવા, તો હાલો આવે એટલે પછી આપણે કરી દઈએ દવા ચાલુ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મિત્રો આપણે છાંટવાની હતી દવા, પણ ભાઈ આપણે વાદળા છે એટલે બંધ રાખ્યું છે. જો વાદળા છે એટલે આપણે રાખ્યું છે દવાનું બંધ. હવે ભાઈ જોઈએ બપોરનું જો વરાપ રહે તો આપણે છાંટશું. આગળ જોઈએ શું થાય, વરસાદ આવે કે નહીં. બાકી જો મિત્રો આપણે અહીંયા ખડ છે, જો આ ખડ લઈ લઈએ આપણે. અહીં પાળો છે ભાઈ અહીંયા આમને, તો આ ખડ લઈ લઈએ. હાલો લઈ લઈએ ફટાફટ ખડ, પછી જોઈએ બપોરનો વરસાદ આવે કે નહીં. બાકી જો મારી મમ્મી મળે છે ભાઈ કંટોલા, તો બપોરે બનવાનું છે ભાઈ કંટોલાનું શાક. તો આવી જાવ તમે બધા કંટોલાનું શાક ખાવા. બાકી જો મારા પપ્પા બેઠા છે અહીંયા. આપણે જો મિત્રો પપને બધું ચાર કરી નાખ્યું છે, પણ વરસાદ અંધારો એટલે આપણે રાખ્યું છે બંધ, બપોરના જોઈએ. બાકી મારા પપ્પા બેઠા છે જુઓ. બાકી ખડબડ વાઢ જેવા જો ટોક કરી નાખો ખડનો ભાઈ. તો જોઈએ બપોરનું શું થાય, વરસાદ આવે તો નહીં છાંટવાનું થાય ને નહીં આવે તો છાંટશું. બાકી અટાળે તો ઓલું ખડ લઈ લઈએ. તો મિત્રો કમ્પ્લેટ આપણે પાળો નેદી નાખ્યો છે. જો થઈ ગયો છે એકદમ ચોખ્ખો સેટ સુધી. જો મિત્રો કાંઈ ઘટે નહીં. જો સેટ સુધી આપણે લેવા ગયો છે પાળો કમ્પ્લેટ. તો લેવા ગયો છે પાળો કમ્પ્લેટ ને થઈ જશે બપોર મિત્રો. તો હાલો હવે કરી લઈએ બપોરા. તો મિત્રો થઈ જશે બપોર, તો હાલો કરી લઈએ બપોરા. તો જુઓ બપોરામાં જુઓ ભાઈ રોટલા છે, રોટલી છે, સીબડાનું આથણું છે, કંટોલાનું શાક છે, છાશ છે ને ભાઈ દેશી ગાયનું માખણ છે ભાઈ. કાંઈ ઘટે નહીં. જુઓ તો આવું બધું છે બપોરામાં. તો જુઓ બેસી જશે મારા મમ્મી મારા પપ્પા. તો ભાઈ હાલો કરી લઈએ હવે બપોરા. તો હાલો તમે આવી જાઓ બપોરા કરવા ભાઈ. દેશી ગાયનું માખણ ને ભાઈ, તો હાલો ઘરનું ઓરિજિનલ હો ભાઈ. તો હાલો કરી લઈએ બપોરા. તો હાલો મિત્રો હવે બપોરના વાગી ગયા છે 2. તો હવે ભાઈ વરસાદનું મોડું છે, તો હવે આપણે કરી દઈએ દવા ચાલુ. તો જુઓ દવા કઈ કઈ છે બતાવું તમને. તો દવામાં એક છે નાઇટ્રો બ્લૂમર NB છે ને બીજી છે ભાઈ એક ઓપેરા છે એક ભાઈ. જો એક છે ઓપેરા ને એક નેટિવો છે, મમરી આવે ભાઈ આમાં. તો આ 3 દવા છે, ઓપેરો, નાઇટ્રો બ્લૂમર NB ને ભાઈ નેટિવો. તો આ 3 દવા છે ભાઈ. તો આ છે 3 દવા ઈળની ને. તો મિત્રો આપણે પપ્પુ ભરી લીધા છે, હું અને મારો પપ્પા છાંટવાના છે. જો મારો પપ્પા ગયેલા જાય છે, તો ભરી લીધા છે પપ. તો હાલો છાંટવા મળીએ. તો આપણે આ હેઠેથી છાંટવાનું છે, આ બાજુ અમને માયલું જવાનું છે. તો હાલો આ હેઠેથી છાંટવા મળીએ. તો હાલો છાંટે રાખીએ દવા. તો જો મિત્રો કરી દીધી છે દવા ચાલુ ભાઈ. 4 આયરું લઈને ભાઈ છાંટવાની છે આપણે. તો જો હું અને મારો પપ્પા છાંટવા માંડ્યા. તો મિત્રો એક પપ છટાઈ ગયો છે ને, હવે જાય છે બીજો પપ ભરવા. તો ભાઈ હવે દવા છાંટીને જ મળીએ. રામ રામ ડાયરન ભાઈ. આજ બીજા દિવસના, તો આજ બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે કરી દીધો છે બ્લોગ ચાલુ. તો ભાઈ આપણે કાલ દવા છટાઈ ગઈ હતી કમ્પ્લેટ.
તો આજ આવી ગયા છે આપણે પાડોશીને દવા છાંટવા કપાસમાં. તો જુઓ આ છે કપાસ. તો આમાં ભાઈ આપણે છાંટવાની છે દવા. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો આપણે દવા છાંટીને વહી આવ્યા. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 2:30 જેવું થવા આવ્યું છે. તો અત્યારે ભાઈ આપણે માલ બદલાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો માલ બદલાવી લઈએ. તો જો આપણે એક વાછડીને કાઢી લીધી, જાહલીને કાઢી લીધી ભાઈ. તો બીજા બધાને કાઢી લઈએ. તો આ છે અમારો પૂરો. જો પૂરિયા યું. તો હાલો ફટાફટ આપણે માલ કાઢી લઈએ ભાઈ. તો મિત્રો આપણે માલને બદલાવી લીધા છે અને કરી દીધી છે નીરે. તો જો બધા ખાવા મળ્યા. તો ભાઈ ઉકલ નાખ્યું છે દાંડર આપણે, પછી નાખીશું પાછા આપણે લીલું. તો જો બધાને બદલાવીને બધા ખાવા મળ્યા છે. તો મિત્રો વરાપ નીકળી છે, કાંઈ ઘટે નહીં એવી વરાપ નીકળી છે, હારામાં હારી. તો ભાઈ હાલો આપણે કામકાજમાં ભાઈ અહીં હેઠો લેવાનો છે. તો હાલો હેઠો લઈને છે. બાકી જો માઇન્ડ મિત્રો કાંઈ ઘટે જ નહીં. તો હાલો આપણે લેવાનો છે હેઠો. તો હું તમને બતાવું આપણે કઈ હેઠો લેવાનો છે. તો જો ભાઈ આ હેઠો લેવાનો છે આપણે. જો અહીંયા રીંગણી ને એવું છે ભાઈ આપણે. તો આ છે ખડી, આપણે લઈ લઈએ. તો હાલો ફટાફટ લઈ લઈએ. તો મિત્રો આપણે હેઠો લેવા ગયો છે કમ્પ્લેટ. તો બાકી તો અત્યારે જો કામકાજમાં ભાઈ ગા દોવાનું ને એવું બધું છે ચાલુ. જો મારી મમ્મી દોવે છે ગા. બાકી જો અંદર છે ધૂણી ચાલુ. તો દોવાય છે ગા. જો મિત્રો તો આ છે મિત્રો ગામડાની મોજ, કાંઈ ઘટે નહીં. ઘરનું દૂધ, ઘરનું દહીં, કાંઈ ઘટે જ નહીં. બાકી તો જો મિત્રો દી આ થમ્માનો સનસેટ. તો જો સુરત દાદાભાઈ હવે ઘેર જાય છે નહીં. તો વ્યૂ જોવો તમે અટાળનો મિત્રો. જો મિત્રો પોપટું જાય. જો જા તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો કેવો વિડીયો લાગ્યો એ જરીક કોમેન્ટ કરીને કહેજો. તો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, મહાદેવ, રામ રામ ડાયરાને આવજો.